સુરત શહેરના માર્ગોને સુરક્ષિત બનાવવાના ઉમદા હેતુથી સુરત ટ્રાફિક પોલીસ, ટ્રુ હોમ ફાઇનાન્સ અને એલિક્સર એનજીઓ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે એક ભવ્ય હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ વિશેષ પહેલ અંતર્ગત અંદાજે 1000 જેટલા હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સામાન્ય વાહન ચાલકોની સાથે સિવિલના નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ અને સિક્યોરિટી ગાર્ડ જેવા કર્મચારીઓને પણ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું। ટ્રાફિક પોલીસ વિભાગે ભારપૂર્વક જણાવ્યું હતું કે હેલ્મેટ એ માત્ર દંડથી બચવાનો નિયમ નથી, પરંતુ જીવ બચાવવા માટેનું અનિવાર્ય સાધન છે। આંકડાકીય રીતે પણ સાબિત થયું છે કે હેલ્મેટના ઉપયોગથી ગંભીર હેન્ડ ઇન્જરી અને જીવલેણ અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। સુરતના નાગરિકોને ભાવિક અપીલ કરતા જણાવાયું છે કે તમારી દરેક સફર સુરક્ષિત રહે તે માટે હેલ્મેટ પહેરવાનું ક્યારેય ના ભૂલતા, કારણ કે અકસ્માત સમયે તે જ જીવન અને મૃત્યુ વચ્ચેની મજબૂત દિવાલ બની શકે છે। આજરોજ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જે સ્ટાફ છે તે તમામને ટ્રુ હોમ ફાઇનાન્સ અને એલિક્સર ફાઉન્ડેશનના સહયોગથી હેલ્મેટનું મફતમાં વિતરણનું આયોજન હતું। સુરત શહેર ટ્રાફિક પોલીસ વતી તમામ જે અહીંયા સિવિલ હોસ્પિટલના સ્ટાફ છે તેઓને નમ્ર અપીલ છે કે આપ લોકોને આ એનજીઓના સહયોગથી હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ છે, તો જ્યારે પણ આપ ટુ વ્હીલર વાહનનો ઉપયોગ કરો ત્યારે અવશ્યથી હેલ્મેટનો ઉપયોગ કરો। રોડ પર અકસ્માત ક્યારે પણ સંભવિત બની શકે છે, ત્યારે હેડ ઇન્જરી સામે આપની સુરક્ષા માટે હેલ્મેટ એ પાયાની જરૂરિયાત છે, તો તેના મહત્વને સમજો અને અવશ્યથી તેનો ઉપયોગ કરો। ટ્રુ હોમ ફાઇનાન્સ, એલિક્સર એનજીઓ અને પોલીસ વિભાગ દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ખાતે 1000 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું। હેલ્મેટ એ બોજારૂપ નથી, પરંતુ પોતાની સલામતી માટે છે। ગત વર્ષે પણ પોલીસ વિભાગ દ્વારા 1000 જેટલા હેલ્મેટ સિવિલ હોસ્પિટલ ખાતે આપવામાં આવેલા। છેલ્લા 1.5 વર્ષથી હેડ ઇન્જરીના કેસમાં ઘટાડો થયો છે। હેલ્મેટ પહેરવાને કારણે અકસ્માતના સમયે માથાની તો બચાવ થાય છે, પરંતુ ખૂબ ઈજાઓને કારણે, હેડ ઇન્જરી થવાને કારણે કોમામાં પણ જતા રહેતા હોય છે। એવી ઘટનાઓ છેલ્લા 1.5 વર્ષથી પણ ઘટી છે। આ તબક્કે હું એનજીઓ અને પોલીસ વિભાગનો આભાર માનું છું। આ એવા કર્મચારીઓ છે કે જે પેશન્ટો સાથે કામ કરતા છે, રોજબરોજ એક્સિડન્ટના કેસ પણ જોતા હોય છે, તો પોતે તો હેલ્મેટ પહેરે ને બીજા બંને પણ પહેરાવે અને પોતાની સલામતી સાથે બીજાની પણ સલામતીની ચિંતા કરે, એ જ આ એનજીઓ અને પોલીસ વિભાગનો આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।